ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટને મુદ્દે કરી વિવાદ સર્જાયો। ખેડૂતે પોતાના ખેતરમાં ડમ્પિંગ સાઇટ ભરૂચ નગરપાલિકાને આપી અને વધુ રૂપિયા કમાવવા માટે ભાડેથી જગ્યા આપી હોવાના કારણે ડમ્પિંગ સાઇટની પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી પ્રદૂષિત પાણીઓમાં ભરવાના કારણે આજુબાજુના ખેતરોમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ભૂગર્ભ જળને પણ નુકસાન થવા સાથે ખેડૂતોના ખેતીને પણ મોટું નુકસાન થતું હોવાના કારણે ખેડૂતોએ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી। જે બાદ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને ગ્રામજનો પાસેથી 3 મહિનાનો સમય માંગતા વિવાદ થોડા સમય માટે ટળ્યું હતું, પણ 3 મહિનાનો લાંબો સમય વીત્યા બાદ પણ ડમ્પિંગ સાઇટ બંધ ન કરાવી ચાલુ રાખતા ફરી એક વખત થામ મનુબર ગામના સરપંચો સહિતના આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તે સમયે અધિકારી ન હોવાથી આખરે પાલિકા પ્રમુખને ડમ્પિંગ સાઇટ બંધ કરાવી માંગ સામે પાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બાબતે ગ્રામજનો પાસે ફરી સમયની માંગ કરી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગ્રણીઓ થોડા સમયમાં જ ડમ્પિંગ સાઇટનો નિકાલ કરી દેવાની વાત કરી વિવાદને શાંત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સાયખા ખાતે જગ્યા ફાળવી દેવામાં આવી હોવા છતાં ઘણા સમયથી કાર્યરત ન હોવાથી આ સાઇટની લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હવે જોવું રહ્યું કે ફરી આપેલા સમયમાં આ સાઇટ બંધ થશે કે પાલિકા દ્વારા આપવામાં આવશે સમય તે જોવું રહ્યું। આજ રોજ કંઠારા ગામના અને વિવિધ ગામના સરપંચશ્રીઓ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઇટની। તો એ ડમ્પિંગ સાઇટને અમારા ધ્યાનમાં પણ છે, અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિકને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે। અમે ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ કરીશું એ હું બાંહેધરી આપું છું। આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ડમ્પિંગ સાઇટ કંઠારા ગામની સીમમાં મનુબર ઠામ વાલુની વચ્ચે જે સાઇટ ચાલે છે એ ડમ્પિંગ સાઇટને બંધ કરવા માટે ગ્રામ્યજનો દ્વારા આંદોલન કરવામાં આવેલું। જે તે સમયે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર આવી અને અમને બાંહેધરી આપવામાં આવેલી કે 3 મહિના દરમિયાન આ ડમ્પિંગ સાઇટ અમે કાયમી ધોરણે બંધ કરી નાખીશું। આજે આ ડમ્પિંગ સાઇટ 3 મહિના અને 17 દિવસ થયેલા છે। આ ડમ્પિંગ સાઇટ બંધ ન થતા આજ રોજ ફરી વખતે મનુબર, કંઠારિયા, ઠામ, વહાલુ, સરનાલ, ઠામ ગામના સરપંચીઓ તથા આ વિસ્તારના તમામ કાઉન્સિલરો, નેતા વિપક્ષ, તાલુકા પંચાયત વિપક્ષ અને હું અમારી સમગ્ર ટીમ દ્વારા આજ રોજ અમે સીઓ સાહેબને મળવા આવેલા। સીઓ સાહેબ અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ આજ કામથી ગાંધીનગર ગયેલા છે, તો પ્રમુખશ્રી અને કારોબારીના અધ્યક્ષ સાથે આ બધી ચર્ચા વિચારણા કરેલી છે। તો એમને અમને કમિટમેન્ટ આપેલું છે, આ કોપી છે કે ભાઈ અમે આ કચરા નિકાલ કાયમી બંધ થાય અને નવી ડમ્પિંગ સાઇટ ચાલુ છે તેના માટે ટેન્ડર કરી નાખેલું છે અને ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે। તો અમે આજ રોજ શાંતિ રીતે મળેલા છે, અમને આશ્વાસન આપવામાં આવે છે, પણ અમે નક્કી કરેલું છે કે ગેરકાયદેસર જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ડમ્પિંગ સાઇટ જે ચાલે છે એ ચાલવા દેવામાં નહીં આવે। તો અત્યારે માનવતાના ધોરણે આવતીકાલે સીઓ સાહેબ ફરી વખતે ગાંધીનગર આવશે, અમને અહીંયા બોલાવશે, તો અમે ફરી વખત આ તમામ લોકો, આગેવાનો, નવયુવાનો, તમામ ગામના સરપંચીઓ, વિપક્ષના નેતાઓ, કાઉન્સિલરો દ્વારા આવતીકાલે ફરી વખત અમે સીઓ સાહેબને મળીશું, રજૂઆત કરીશું કે આ ડમ્પિંગ સાઇટ જે ગેરકાયદેસર ચાલે એ બંધ થવી જોઈએ। અમે નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ બતાવી, ગુજરાત સરકાર દ્વારા કરોડોના ધોરણે સાયખા જીઆઈડીસીમાં મોટી વિશાળ જગ્યા આપેલી છે, ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે। તો આજે શાંતિ રીતે અમને સાંભળેલા છે। જો અગાઉના દિવસોમાં અમારે આ માંગ સ્વીકારવામાં નહીં આવે, અત્યારે માનવતાના ધોરણે અમે આવતીકાલે મળવાનું નક્કી કરેલું છે, તો અમે ચોક્કસ ભરૂચ નગરપાલિકા અને ખેતર માલિકના વિરુદ્ધને કોર્ટની કાર્યવાહી પણ કરીશું એવું અમારા સરપંચ કંઠારિયા ગામના જાહેરમાં અત્યારે અમે અહીંયા કહીને આવેલા છે। એટલે અમે જે આ સારે અમને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રિન્ટ મીડિયાના મિત્રોએ ઘણી અમને મદદ કરી, એ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું અને જે સાથે તમામ લોકો અહીંયા આવેલા તમામનો પણ અબ્દુલ કામથી અમારી સમગ્ર ટીમ કરી આભાર વ્યક્ત કરું। જય હિન્દ, જય ભારત।